સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 25મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1136મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 787મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને ગરડા પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતના આધારે પોતાના અક્ષર બ્રહ્મ અક્ષરધામને સાથે લઈને પધારેલા એ ભગવાન સ્વામિનારાયણનું મૂળ અક્ષરધામ સ્વરૂપ એવા જે મૂળજી ભક્તને ડભાણની અંદર આજે દીક્ષા આપી. ઘણા બધા વર્ષોથી આપણા સંપ્રદાયની અંદર આ દીક્ષા મહોત્સવનો ડાબરા ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. એટલા માટે ડાબરા ઉત્સવ કે ડાબરા ઉત્સવની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું ભાથું સાથે લેતા આવે અને આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે એકબીજાની સાથે બેસીને આ ડાબરાનો ભોજનનો આનંદ આપણે વન મહોત્સવની અંદર માણતા હોઈએ છીએ. જેથી કરીને એકબીજાની સાથે આપણને આત્મીયતા પણ બંધાય અને BAPS એક પરિવાર જેવું પણ આપણને અંતરની અંદર રહ્યા કરે. એ પ્રકારનો ઘણા વર્ષોથી આ ક્રમ ચાલ્યો આવે છે. પહેલા તો એક જ માત્ર ડભાણની અંદર ધર્મજનવાળા આપણા સનિષ્ઠ હરિભક્ત AP પટેલ કહેતા અંબાલાલ કાકા એ પોતે થોડા ઘણા હરિભક્તોની સાથે દીક્ષા સ્થાન ઉપર પધારીને ત્યાં આગળ ડાબરા ઉત્સવ કરતા અને ત્યાં પછી બધા ભેગા થઈને અક્ષર બ્રહ્મના નિરૂપણની વાતો અને પુરુષોત્તમમાં જોડાવાની વાતો પણ કરતા. એ ધીમે ધીમે કરતા એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા મહોત્સવનો આખા સંપ્રદાયની અંદર એટલું બધું જબરજસ્ત વેગ પકડ્યો. એટલે દરેક ક્ષેત્રની અંદર દરેક શિખરબદ્ધ મંદિર અથવા તો દરેક ગામડાઓમાં જુદા જુદા વિસ્તારની અંદર ભેગા થઈને સંતોના પ્રવચનો દ્વારા કથા વાર્તા દ્વારા અને અક્ષર બ્રહ્મના સુંદર મજાના બનાવેલા જે અક્ષર બ્રહ્મનું આપણને નિરૂપણ કરે છે એવા કીર્તનોની સાથે અદ્ભુત ડાબરા ઉત્સવનો લાભ લેતા. આનો મર્મ આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ડાબરાની અંદર આપણે ભાથું લાવ્યા હોય. ભાથાની અંદર પોતાની શક્તિ પ્રમાણે પોતાની જે કંઈ ક્ષમ્યતા હોય એ પ્રમાણે કોઈ ભાખરી શાક લાવ્યા હોય, કોઈ થેપલા સૂકી ભાજી લાવ્યા હોય, કોઈ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો લાવ્યા હોય. આ પ્રકારે જુદું જુદું ભાથું લઈને આવ્યા હોય અને એ ભાથું ત્યાં આગળ આપણે બધાએ ભગવાનનો પ્રસાદ સમજીને જમતા હોઈએ છીએ. અને એના કારણે કરીને આપણે બધાએ આપણને ખરેખર
એ વનભોજનનો વિશેષ આનંદ આવતો હોય છે. લોકો પણ પિકનિક કરવા માટે તો જતા જ હોય છે, પણ એ પિકનિકની અંદર માત્ર ને માત્ર હા હા ને હી નિષ્કારા દેવાના અને કોઈ એવી ભગવાન કે ભગવાનના સંતના મહિમાની વાતો તો શાની હોય. જ્યારે આડાબરા ઉત્સવની અંદર આપણે આપણું ભાથું જમીએ છીએ, એમ જીવની અંદર પણ આપણને વિશેષ ને વિશેષ સત્સંગની અંદર બળ મળતું રહે એના માટે સંતો દ્વારા આપણને કથા વાર્તાનો બહુ અદ્ભુત લાભ પ્રાપ્ત થતો હોય છે. એમાં ઘણા બધા ઉત્સવોની અંદર તો ડભાણની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પ્રત્યક્ષ બિરાજમાન થયા હોય અને એ પ્રકારે સારો એવો ઉત્સવ ઉજવાતો. અને એનાથી આગળ આપણે જાણીએ કે આ દીક્ષા તિથિ ને 200 વર્ષ પૂર્ણ થતા હતા ત્યારે 2010ની સાલની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ડભાણની અંદર દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવ પણ ઉજવ્યો હતો. અને જેની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું જે કહેવાય છે 71ના વચનામૃતની અંદર મહારાજે જે આપણને વાત કરી કે અમે અમારું અક્ષરધામ ઐશ્વર્ય મુક્ત પાર્ષદ સહિત અમે આવ્યા છીએ અને એવા ને એવા પ્રગટ પ્રમાણ બિરાજમાન છે. આ વાત પોતે બરાબર સિદ્ધ કરવી અને બીજાને પણ સિદ્ધ કરાવી. આ સંદર્ભના અમૃત વચનો આપણી પાસે ઝીલાવ્યા હતા. એટલે યાદ રાખવાનું, ભાથું જેમ પેટની અંદર લાગેલી ભૂખમાં આપણને બધાને પોષણ કરે છે અને એને કારણે કરીને આપણને એ આંતરડાની અંદર ગટા હોજરીની અંદર આપણને શાંતિ વર્તે છે. એવી રીતે સત્સંગની અંદર પણ સ્વામી કહે છે કે કથા વાર્તા રૂપી ભોજન જ્યારે આપણે અંગીકાર કરીએ અને એના કારણે કરીને જ આપણા જીવનની અંદર આપણને વિશેષ ને વિશેષ આ પ્રમાણે બળ અને પ્રેરણા મળતા રહેતા હોય છે. અને એટલે જ આ અક્ષર બ્રહ્મ દીક્ષા તિથિએ તો આપણે એમને કહેતા અક્ષર બ્રહ્મને જ યાદ કરીએ તો કહે છે કે સ્વામીએ 40 વર્ષ સુધી એક ધારી ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો કરી અને કેટલા બધાને બ્રહ્મરૂપ બનાવી દીધા. કારણ કે સ્વામી પોતે કહેતા કે વાતન કી વાત બડી કરામત હૈ. પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો થતી હોય અને એમાં એ અક્ષર બ્રહ્મના અમૃત કંઠમાંથી જ્યારે આ પુરુષોત્તમના મહિમાની વાતો નીકળે ત્યારે જરૂર આપણને જીવનની અંદર જેમ છે તેમ મહિમા સમજાતો હોય છે. અને આપણે પરિપૂર્ણ ક્યારે થયા? તો જેમ આપણને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પોતે આપણને ગોંડલ સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે મંત્ર આપ્યો, જેને આપણે અત્યારે બધા સાધન મંત્ર કહીએ છીએ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું. એટલે આપણે અક્ષર રૂપ તો માનવું જ પડે અને એવું જ્યારે મનાય ને ત્યારે જ આપણે પુરુષોત્તમના દાસ બની શકીએ. બાકી અંતરની અંદર કંઈક પ્રકારના માન, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ આ બધા દોષો પડ્યા હોય તો પછી આપણે કહેવાય છે કે અક્ષર રૂપ બન્યા ન કહેવાય. અક્ષર રૂપ બનવા માટે થઈને આપણને મહારાજે પોતે કીધું કે અક્ષર બ્રહ્મનું સાધર્મપણું પામવું હોય તો અક્ષર બ્રહ્મના યોગ વડે કરીને જ પમાય છે. એટલે આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે પોતે આપણા જીવનની અંદર આપણને પેઢી દર પેઢીની અંદર અક્ષરે સહિત પુરુષોત્તમનો મહિમા સમજાયો. કેટલો જબરજસ્ત દાખલો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કર્યો, જે ભગતજી મહારાજ થકી શાસ્ત્રીજી મહારાજ પોતે સમજ્યા કે પુરુષોત્તમ નારાયણનું ભજન કરીએ પણ દેહ ભાવ સહિત જો આપણે ભજન કરીએ તો એ ભજનની અંદર આપણને જોઈએ એવું સુખ આવે નહીં.
અને એટલા જ માટે થઈને આપણે જેને કહેવાય ને કે બ્રહ્મ સ્વરૂપપણાના ભાવને આપણે કેળવવો પડે છે. જેમ આપણે જાણીએ છીએ કે બાળક બાળક જ છે, પણ બાળક ભાવને છોડી દઈને એ જ્યારે વિદ્યાર્થીપણાના ભાવની અંદર સ્કૂલની અંદર જઈને ભણે કે હું બાળક નથી પણ હું વિદ્યાર્થી છું અને હું ભણવા માટે આવ્યો છું અને મને મારા ગુરુજી જે કંઈ ભણાવે છે એ મારે ભણવાનું છે, એવો વિચાર એને વિદ્યાર્થીપણાના ભાવનો અંતરની અંદર આવે ને એ જ કામ કાઢી શકે અને એ જ પોતે બોર્ડની અંદર સારામાં સારો નંબર લાવી શકે. એટલે એ બાળકપણાનો કે કિશોરપણાનો ભાવ ભૂલી જઈને એક વિદ્યાર્થી છું, કોલેજિયન છું એવી પ્રકારનો ભાવ કોલેજમાં જાય ત્યારે એને રાખવો પડે. જેમ સંતો વાત કરે છે ને કે 4 રસ્તા ઉપર પોલીસ કર્મી પોતે ઊભા હોય અને એ ઘરે હોય ત્યારે તો સાદા કપડાની અંદર હોય, એને રાજ્ય સરકાર તરફથી એને પોલીસની નોકરી પ્રાપ્ત થઈ છે એટલે એનો હોદ્દો પીએસઆઈ તરીકે કે પછી કોન્સ્ટેબલ તરીકેનો એનો હોદ્દો હોય, પણ ઘરે સાદા કપડામાં છે. પણ જ્યારે 4 રસ્તે ઊભું રહેવાનું છે ત્યારે એને મળેલો જે પાવર કહેતા કે સત્તા, જ્યારે સિગ્નલ પડે ત્યારે ટ્રાફિકને જે બાજુ જતો હોય એ બાજુથી રોકવો પડે અને ખાલી થાય એટલે વળી પાછા એ બાજુ જવા દેવા પડે. આ પ્રકારનું ખાખી કપડાં પહેરે ને ત્યારે પોતે પોતાના જીવનની અંદર પોતાનું નામ જે ભલે હોય તે, પણ પોતે ઘરે જેમ સિવિલ ડ્રેસની અંદર રહે, છોકરાઓ સાથે રમે, આનંદ કરે, કિલ્લોલ કરે, તો એ એવું અહીંયા આગળ કરે ને એને પોતાને એમ થાય કે હું પીએસઆઈ તરીકે મારી અહીંયા આગળ સર્વિસ છે અને અત્યારે મારે મારા ઘરનો વિચાર ન કરવાનો હોય, અત્યારે મને જે સર્વિસ ઉપર મૂક્યા છે એના ઉપર જ મારે મારું પોતાનું મન લગાવવું પડે અને પછી જ નોકરી કરી શકે. એમ સ્વામી કહે છે કે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર જ્યારે ભગવાનનું ભજન કરે છે ત્યારે ભજનની અંદર એને અંતરની અંદર એવું રહેવું જોઈએ કે મારે પુરુષોત્તમ નારાયણનું ભજન કરવું હોય તો મારે અક્ષર રૂપ બનવું પડે. અક્ષર રૂપ બ્રહ્મપણાના ભાવને વિભાવના કરવી પડે. આપણે બની જઈએ એવું તાત્કાલિક નથી બનતું, પણ વિભાવના કરી હોય ને કે જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે સ્વામી એવી કહે છે ને કે આપણે હું અક્ષર છું, આત્મા છું, બ્રહ્મ છું, અને આ પ્રમાણે કહેવાય છે કે અક્ષર બ્રહ્મપણાની વિભાવનાથી એને એમ થાય કે હું મનુષ્ય તો છું પણ છતાંય અત્યારે હું પરમેશ્વરનું ભજન કરવા માટે બેઠો છું, તો મારા મનની અંદર જગત સંબંધી કે ઘરના કે પરિવારના કોઈ વિચારો મને આવવા જોઈએ નહીં. આ પ્રકારે પોતાના જીવનની અંદર એ સમજતા રહેતા હોય એટલે એટલા માટે મહારાજે આપણને લોયાના 12ના વચનામૃતની અંદર પણ આ જ વાત કરી છે. એમ જ લોયાના 7ના વચનામૃતમાં પણ મહારાજે આ જ વાત કરી છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્મરૂપ બન્યા વિના પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી ને બ્રહ્મરૂપ બનવું એ પ્રથમ પગથિયું અતિ આવશ્યક છે. જેમ પહેલા ધોરણની અંદર ભણવા માટે બેસે ત્યારે કાંઈ એને MBBSના ક્લાસ લેવાતા નથી કે એન્જિનિયરના ક્લાસ લેવાતા નથી, પણ એને પહેલા અંતરની અંદર એવું મનાવવું જોઈએ કે હવે હું ઘરની અંદર ચડ્ડી વગરનો રખડતો હતો એવો નાનો બાળક રહ્યો નથી. હવે તો મને ગળું મોઢું કરાવીને નિશાળની અંદર બેસાડ્યો છે, એટલે હવેથી હું બાળ મંદિરમાં આવ્યો તો બાળ મંદિરનો વિદ્યાર્થી કહેવાઉં, પછી પહેલા ધોરણની અંદર આવ્યો તો પહેલા ધોરણનો વિદ્યાર્થી કહેવાઉં. એવું અંતરની અંદર એને મનાવવા માંડે અને માનવું પણ પડે,
તો જ કહે છે કે એને ભણવાની અંદર રસ પડે, પણ કે પહેલા વર્ગની અંદર આવીને દફતર નાખીને છેલ્લા વર્ગમાંથી લઈને પછી ઘરે મૂકી દે મા બાપ, એમ જાણે કે આ છોકરો ભણે છે. અને બાકીના ટાઈમની અંદર ખેતરોની અંદર જ્યાં જ્યાં બોરડીઓ ઉગી હોય અને શિયાળાના સરસ મજાના ચણી બોર પાક્યા હોય એ વીણીને ખાતા હોય, ભાભીને શું એને ખબર પડે. એટલે જ્યારે ભણવા બેસીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થી છીએ એવું માનવાનું, આપણે ભગવાનનું ભજન કરવા માટે બેસીએ છીએ ત્યારે આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વરૂપ કહેતા કે હું અક્ષર છું એવો જેને અંતરની અંદર આવિર્ભાવ આપણને આવવો જોઈએ, અને એવું સમજીને બેસવાનું. અને એ ન સમજાય ત્યાં સુધી સ્વામી કહે છે કે ભજનનું સુખ નહીં આવે. આજે જ્યારે અમે બધા વિચરણ કરીએ છીએ ત્યારે ઘણા બધા ભક્તોના પ્રશ્નો હોય છે કે કેટલા વર્ષોથી 3-3 કલાક સુધી એક જગ્યાએ બેસીને અમે ધ્યાન કરીએ છીએ, પણ છતાંય કહેવાય છે કે ધ્યાન પૂરું કરીએ એટલે વળી પાછું અમારા અંતરની અંદર સંસારમાં વૃત્તિ લાગી જાય છે. અને ત્યારે આપણને મૂળજી ભક્તના કહેતા કે ભાદરાની અંદર નાના એવા હતા અને ત્યારે પોતાના બાળ મિત્રોની સાથે એ રહેતા, અને બાળક હોય એટલે સ્વાભાવિક બાળકોની સાથે રમત તો રમતા જ હોય. તો એ ગામની અંદર, ગામના પાદરની અંદર ત્યાં એક પાણીનો કૂવો છે, અને એ કૂવાની ઉપર જરા આમ પાળી ચણેલી હશે એટલે છોકરાઓ બધા ભેગા થયા અને ફરતા ફરતા જ્યાં મન પસંદ પડે ત્યાં રમવા નીકળી જાય. અને એમાં એ વખતના સમયની અંદર એક છોકરાએ કૂવાની અંદર પથ્થર નાખ્યો. હવે કૂવાનું પાણી સ્થિર હતું ને એ શેવાળના કારણે કરીને પાણી દેખાતું નહોતું, પરંતુ પથ્થરો નાખ્યો ને એટલે એના કારણે કરીને પથ્થરના પડવાના કારણે કરીને એ કૂવાની અંદર જુદા જુદા પ્રકારના પાણીના તરંગો આમ ચાલુ થયા, અને એ તરંગની સાથે સાથે કૂવાની અંદર રહેલી શેવાળ એ એક કાંઠે બધી ચારે બાજુ ભેગી થઈ ગઈ. અને થોડી વારમાં તો એ પાણી સ્થિર થયું, અને સ્થિર થયું ને ત્યારે તે વખતે બધાના મુખારબિંદ એમાં મોઢા જોવે તો દેખાવા માંડ્યા. જ્યારે આ પ્રકારની અહીંયા આગળ રમત રમ્યા હશે ને ત્યારે નાના એવા મૂળજી ભક્ત પોતે કહે છે કે જો આની અંદર પાણી ઉપર તો શેવાળ બાજેલી હતી, પણ એક પથ્થરો નાખ્યો અને એના તરંગના કારણે કરીને શેવાળ બધી કાંઠે જતી રહી. પાણી સ્થિર થયું એટલે આપણા મોઢા આપણને આમાં દેખાણા. એમ સ્વામી કહે છે કે જ્યારે આપણે આ સંસારની અંદર છીએ ત્યારે આપણા મનની અંદર ચારે બાજુથી વ્યવહાર, પરિવાર, કુટુંબ, પુત્ર, કલત્રાદિકની શેવાળો બાજેલી જ હોય છે, પણ એમાં એક ભગવાનના મહિમાનો, અક્ષર બ્રહ્મરૂપપણાના મહિમાનો, સત્પુરુષની સાથે પ્રીતિપણાની વાત આપણે જો અંતરની અંદર રહી હોય એ આપણે જ્યારે એવા સમયે જ્યારે નાખીએ ત્યારે એ માયાનો જે કચરો હોય ને એ બધો એના તરંગની અંદર ફરતો ફરતો કાંઠે જતો રહે, અને પાણી જેમ ચોખ્ખું દેખાય એમ આપણને આત્માને વિશે પરમાત્માના દર્શન થાય. આવી અદ્ભુત વાત અક્ષર બ્રહ્મ પોતે બાળપણની અંદર નાના હતા ને ત્યારે તે વખતે પોતાના મિત્રોને સમજાવે છે. ત્યારે આપણે સમજી લેવાનું જીવનની અંદર કે એ અક્ષર બ્રહ્મની જ્યારે દીક્ષા તિથિ આવી છે ત્યારે આપણે પણ એટલા સદભાગ્યશાળી છીએ કે એના એ જ ગુણાતીત સત્પુરુષ અક્ષર બ્રહ્મ પોતે આજે આપણને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને બધાને પ્રાપ્ત થયા છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે સત્પુરુષની સાથે આપણે જોડાણ કરવું હોય ત્યારે આપણે એમ માનવાનું, યોગી બાપા કહેતા કે સત્પુરુષ મારો આત્મા છે અને હું આત્મા છું, અક્ષર છું, અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું, સેવક છું. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે
એટલે હું કેટલો ધન્ય બની ગયો છું. આવી પ્રકારનો વિચાર આપણા અંતરની અંદર આપણને જ્યારે જાગે અને ત્યારે એની મજા આવે. એટલે અક્ષર બ્રહ્મનું કાર્ય તો આટલું જ હતું કે આ પૃથ્વી ઉપર પધાર્યા પછી એમણે જ્યારે એમને દીક્ષા આપવામાં આવી ત્યાર પછી એમણે રાત્રિ દિવસ જોયા વગર ભગવાનના મહિમાની વાતો કરી. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરીને કહે છે કે આ ગિરનાર કેટલો મોટો છે, પણ કહે છે કે એને તોડવો હોય તો કે ગુજરાત ભરની અંદર રહેનારા જેટલા બધા લુહાર છે એ ઘણ ફીણા અને લોઢા ઘડવા માંડે અને આપણે બધાય એની અંદર એ ફીણા વડે કરીને અંદર ડાર કરીએ અને એની અંદર પછી દારૂ પોટાશ ભરીએ અને પછી એ પ્રમાણે ત્યાં આગળ એને ભડાકા દઈએ તો ગિરનારને તોડવો હોય ને તો પણ આપણે તોડી શકીએ. ત્યારે આપણને બાહ્ય દ્રષ્ટિએ તો એવું લાગે કે ગિરનાર આટલો મોટો શે તૂટે, પણ સ્વામી કહે છે કે આવી યુક્તિ કરીએ ને તો તૂટે એમ. આપણા બધાના અંતરની અંદર જન્મ જન્માંતરની વાસનાઓ પડી છે ને એ વાસનામાંથી આપણે નિવૃત્તિ લેવાની છે, વાસનામાંથી મુક્તિ મેળવવાની છે. એ આપણે એમ ધારીએ કે કેમ તૂટે, પણ ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરવાનો અને એ વિચારના કારણે કરીને આપણને આ વાસના કાંઈ કરી ન શકે. જેમ આપણે જાણે છે ને, સંતો વાત કરે છે એમ જંગલની અંદર નીકળ્યા હોય ત્યારે આપણી જોડે 2 પોલીસ અધિકારી હોય, પોતાની પાસે AK-47 એ પ્રકારનું સાધન હોય અને એની જોડે આપણે જતા હોય ત્યારે આપણે વિચાર એટલો જ કરવાનો કે જંગલની અંદર તો અરણા, પાડા, સિંહ, વાઘ, વરુ, દીપડા આવશે, પણ આપણે શું ચિંતા છે? આપણી જોડે આ 2 ભરી બંદૂકવાળા તૈયાર છે, આવે તો આવતાની સાથે આપણને પકડે એના પહેલા એને પાડી જ દેશે. એ પ્રકારનો આપણને એક આ પ્રમાણના લૌકિક સાધનનું બળ જ્યારે આપણને હોય છે ત્યારે જંગલની અંદર પણ આપણે નિર્ભય રહીએ છીએ. એમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ આપણને એમ કહે છે કે જ્યારે આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા આપણે પુરુષોત્તમ નારાયણનો આશરો કર્યો છે ત્યારે સ્વામી કહે છે ને કે કાળ, કર્મ, માયા કોઈનો અધિકાર નથી કે એ આપણી ઉપર આક્રમણ કરી શકે. એ અક્ષર બ્રહ્મે આપણને મહિમા સમજાયો છે. કારણ કે આ તો દુનિયાની અંદર સ્વામી કે કાળનો બહુ જબરજસ્ત ચક્કરાવો મોટો છે. કર્મ તો માણસે કર્યું એનો બદલો એને ભોગવવો જ પડે છે. અત્યારે સારું લાગે, પૈસા સારા ભેગા થાય અને મોટા મોટા બંગલા બની જાય, લોકોને એમ લાગે કે આટલું નાનું ઓછું ભણેલી વ્યક્તિ આટલું બધું કમાય છે, ખોટું કરેલું છે તો એ કોઈક દાડો પણ એને એના જીવનની અંદર એને ભોગવવાનો વારો આવશે. કર્મનો બદલો તો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ભોગવવો પડે છે. પરંતુ અહીંયા કહે છે કાળ, કર્મ, માયા તો સ્વામી કે એવી ખીજાણી છે કે મારા હાથમાંથી ગયો. કારણ કે આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના યોગની અંદર આવવાથી એ ભગવાનને શરણે ગયો, એટલે માયાની તાકાત નથી કે એ માયા એને લઈ શકે, કે માયા પોતાની જોડે એને ખેંચી શકે. એ બચારી પેટ કૂટે છે, માથું કૂટે છે કે મારા હાથમાંથી ગયો. એમ માયાને પણ તરી શકાય છે, પણ ક્યારે? તો કે આવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રાપ્ત થયા છે અને અતિ શુદ્ધ ભાવે કરીને આપણે એમના શરણે ગયા છીએ ત્યારે જરૂર આપણે જીવનની અંદરથી આપણે માયાને તરી જઈએ છીએ. એટલે એટલા માટે થઈને દરેક વ્યક્તિ નારાયણનું ભજન કરે, પણ આગળ સ્વામી રૂપ ન બને અથવા તો પુરુષોત્તમનું ભજન કરે, પણ કહેવાય છે કે અક્ષર રૂપ ન બને ને ત્યાં સુધી એને જેવો છે એવો પુરુષોત્તમનો પણ મહિમા સમજાતો નથી. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે પોતાની સાથે પોતાના અક્ષરધામને લઈને આવ્યા. ઈ સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે ઘણી વખત વાત કરીને કહેતા
કે જેમ કોઈ રાજા હોય તે રાજાને વિચાર આવે કે લાવો મહિનો 2 મહિના આપણે જંગલની અંદર એકાંતવાસ કરીને ત્યાં રહેશું, ફરશું, આનંદ કરશું, સરસ મજાના પાણીના ઝરણા જોશું, સરસ મજાના પાણીના સરોવર જોઈશું, આજુબાજુ હરિયાળી સરસ મજાની ઘટાદાર વૃક્ષો જોઈશું અને જંગલની અંદર વન્ય પ્રાણીઓ ફરતા જોઈશું. આવો આનંદ કરવા માટે જઈએ તો સ્વામી કે રાજા એકલો જ જાય? સંત સ્વામી કે રાજા એકલા ન જાય, રાજા તો જાય, રાજાના રાણીને સાથે લેતા જાય, રાજાના રાજકુંવરને સાથે લેતા જાય, રાજાની રાજકુંવરીને સાથે લેતા જાય. એ તો બરાબર, રાજાના પ્રધાન અને મંત્રીઓને પણ સાથે લેતા જાય. એના કરતાં પણ વધારે વિશેષ કે એનું બધું બબલચી ખાનું. કહેતા કે ત્યાં આગળ જાય એટલે થોડા ઘણા માણસો એવા હોય જે સાફ સફાઈ કરીને એકદમ ક્લીન કરીને રાજા સાહેબનો બેઠકનો ટેન્ટ બનાવે, રાજા સાહેબને ત્યાં આગળ મિટિંગ કરવી હોય તો એનો ટેન્ટ બનાવ્યો હોય, રાજા સાહેબને આરામ કરવો હોય તો એનો ટેન્ટ બનાવ્યો હોય. એ બધા માણસો હોય. અને પાછું રસોડું તો હારે હોય જ, કારણ કે જંગલની અંદર જાય ત્યારે એની સાથે રસોયા હોય, સીધું સામાન હોય, ઘી, તેલ, ગોળ, ખાંડ, આ બધી વસ્તુ સાથે લઈને જ ગયા હોય. તો કે એકલા ન જાય. એમ જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે વૈરાટ બ્રહ્માની પ્રાર્થના એ કરીને એમના 50 વર્ષને 1.5 પોર સુધી સ્તુતિ કરી અને જ્યારે આ લોકની અંદર મહારાજ પોતે પ્રગટ થયા ઘનશ્યામ સ્વરૂપે, ત્યારે એ ભગવાન સ્વામિનારાયણ એકલા નથી આવ્યા. એમની સાથે આ પ્રમાણે અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો અને પાર્ષદો અને ઐશ્વર્ય પણ કેવું જબરજસ્ત. મહારાજ દ્રષ્ટિ કરે ને એટલામાં તો કેટલાને સમાધિ થઈ જાય. મહારાજની ચાખડીનો ચટક ચટક અવાજ આવે એમાં સમાધિ થઈ જાય. મહારાજ જેની સામું જોવે એને સમાધિ થઈ જાય. એટલું મહા ઐશ્વર્ય લઈને મહારાજ વધારેલા હતા. એ ભગવાનને ઓળખાવનાર કોણ? તો કહે છે કે સાચી વાત જો કહીએ રે તો કે સંત વિના આ દુનિયાની અંદર બીજું કોઈ ઓળખાવી શકતું નથી. એટલે જેમ દીકરાને માતા પોતે પોતાના પિતાની ઓળખાણ કરાવે ને, એમ સત્પુરુષ છે આપણને ભગવાનની ઓળખાણ કરાવે. એક પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટાના દર્શન કર્યા છે અને વિડીયોમાં બતાવે છે. ત્યારે નાના એવા બાળકને પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ બાળકની આંગળી પકડીને મહારાજના મૂર્તિની આગળ અડાડીને કે જો બાળકને કહે છે કે ભાઈ તું બોલ, આ ભગવાન સ્વામિનારાયણ છે, સર્વ અવતારના અવતારી છે. બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી ઊભા છે, ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે. અને ત્યારે પણ સ્વામી કહે કે બોલ, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. ગુણાતીત ગુરુવર્યનો પણ પરિચય કરાવે છે. એટલે સત્પુરુષ છે ને એ આ લોકની અંદર સ્વામી કહે છે કે ભગવાનને જેમ છે તેમ ઓળખાવે છે. અને એટલે જ એ અક્ષર બ્રહ્મની દીક્ષા તિથિ આપણે દર વર્ષે જુદા જુદા સ્થાનોની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર ઉજવાતું હોય જ છે. વાતો તો તે વખતે ગયે વખતે થઈ હોય એવી ને એવી જ વાતો થવાની, પણ જ્યાં સુધી આ વાતની આપણને દ્રઢતા નથી થઈ અક્ષર સહિત પુરુષોત્તમના શુદ્ધ સનાતન જ્ઞાનની, ત્યાં સુધી આપણા મનની અંદર આપણને શંકા કુશંકા રહે. એને કાઢી નાખવા માટે થઈને દર વખતે પોષી પૂનમ ઉપર આ પ્રમાણે કહેવાય છે કે આપણે કથા વાર્તાનો લાભ લઈએ છીએ. એટલે એના માટે થઈને આપણો આ એક ડાબરા ઉત્સવ કે પાથેય પર્વ જેને કહેવામાં આવે છે. એટલે સાથે સાથે આપણને ત્યાં આગળ સંતો થોડી નાની મોટી રમતો પણ રમાડે, જેને પ્રશ્નોત્તરી પણ કરાવે, અને એ બધી પ્રકારનું આપણું આધ્યાત્મિક જ્ઞાન આપણને વધારે દ્રઢ થાય એના માટેના નાના મોટા આયોજનો પણ કરે. અને એની અંદર આપણને બહુ મજા આવે અને એની અંદરથી શીખવાનું પણ ઘણું બધું મળે. સમસુરદ ભાવ અને એકતાની વાત પણ આપણા જીવનની અંદર આપણે દરડાવીએ. આપણે ડબરાની અંદર સુખડી લાવ્યા હોય તો આ બાજુમાં બેઠેલા હોય, ભલે આપણે કંઈ બહુ એટલો બધો કંઈ બહુ સત્સંગી તરીકેનો નાતો ન હોય, પણ આપણને એમ થાય લાવો ને સુખડીના 2-4 ટુકડા
એને બચારા નાના નાના બાળકો છે તો એને આપીએ તો એ લોકોય ખાય. તો આવો સમસુરદ ભાવ પણ આપણને આ પાથેય પર્વની અંદર આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણી આજની પોષ સુધી પૂનમ અને પૂનમના દિવસે આ પ્રમાણે આપણો ડાબરા ઉત્સવ ઉજવાય છે અને એની અંદર આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.